આ ખૂબ જ મહત્વપૂર્ણ બેઠક છે હાલની પરિસ્થિતિ અને ત્યારબાદ પાકિસ્તાને એક પછી એક જે રીતે પાઠ ભણાવી રહ્યું છે ભારત, વૈશ્વિક લેવલે હોય કે પછી દેશ લેવલે હોય, આ તમામ બાબતો પર ચર્ચા વિચારણાઓ આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં થઈ શકે છે। ઝડપથી પ્રધાનમંત્રીના નિવાસ સ્થાન 7 લોક કલ્યાણ માર્ગ પર હાલમાં ઉચ્ચ સ્તરીય બેઠક ચાલી રહી છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉપસ્થિત છે, તે સિવાય તમામ ઉચ્ચ અધિકારીઓ, સેનાની ત્રણેય પાંખના વડાઓ પણ ઉપસ્થિત છે। આ પહેલા CCSની પણ બેઠક થઈ હતી અને હાલમાં જ હવે જ્યારે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી છે ત્રણેય પાંખ તરફથી સેનાની અને ત્યારબાદ પાકિસ્તાન સુધી પણ હાલમાં પ્રેસ કોન્ફરન્સ પહોંચી હશે। તેમણે પણ આ પ્રેસ કોન્ફરન્સ ધ્યાનથી જોઈ હશે, જેથી હવે સુરક્ષા કેવી રાખવી, કેવા પ્રકારની રાખવી કે જેથી પાકિસ્તાન જો કોઈ પણ પ્રકારનું પગલું ઉઠાવે છે તો તેમને રોકી શકાય, તેમને જડબાતોડ જવાબ આપી શકાય। તેના માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષ સ્થાને આ બેઠક ચાલી રહી છે, જે બેઠકમાં તમામ અધિકારીઓ ઉપસ્થિત છે। ગૃહમંત્રી રાજનાથ સિંહ, નાણામંત્રી અરુણ જેટલી, તે સિવાય વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ, રક્ષા મંત્રી નિર્મલા સીતારમણ, સેનાની ત્રણેય પાંખના વડા, તમામ લોકો ઉપસ્થિત છે અને આ બેઠક હાલમાં ચાલી રહી છે। આ પહેલા CCSની બેઠક પણ થઈ હતી। તો સુરક્ષાને ધ્યાને રાખી અને પ્રધાનમંત્રીના નિવાસ સ્થાને આ ઉચ્ચ સ્તરીય બેઠક હાલમાં બોલાવવામાં આવી રહી છે। પ્રધાનમંત્રી જેનું અધ્યક્ષ સ્થાન સંભાળી રહ્યા છે અને તેની સાથે જ દેશભરમાં ઉજવણીની પણ શરૂઆત થઈ ગઈ છે, કારણ કે ભારતે પાકિસ્તાનને પૂરી રીતે આખી દુનિયા સમક્ષ ઉઘાડું પાડ્યું છે। અમારી સાથે અમારા સંવાદદાતા હિતેન વિઠલાણી જોડાઈ ગયા છે દિલ્હીથી। હિતેન, જાણવા માંગીશું, સેના તરફથી હાલમાં પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી, જે ખુલાસાઓ કરવામાં આવ્યા છે અને હાલમાં ઉચ્ચ સ્તરીય બેઠક પ્રધાનમંત્રીના નિવાસ સ્થાને ચાલી રહી છે, શું ગણગણાટ દિલ્હીમાં? બિલકુલ, ક્યાંક ને ક્યાંક ભારતીય સેનાના ત્રણેય ફોર્सेस જે હિસાબે પ્રેસ કોન્ફરન્સ કરીને પાકિસ્તાનને સમગ્ર વિશ્વની સામે ખુલ્લો પાડી દીધો કે પાકિસ્તાન કયા હિસાબે જૂઠું બોલી રહ્યો છે તે સબૂતો સાથે જ્યારે ખુલાસો કર્યો હતો, તે દરમિયાન બીજી તરફ એક હાઈ લેવલની બેઠક, ઉચ્ચ સ્તરીય બેઠક CCSની કેબિનેટ કમિટી ઓન સિક્યુરિટીની બેઠક જે છે તે PM આવાસ ઉપર ચાલી રહી છે, જેમાં NSA, અજીત ડોવાલ, IB, RO અને ત્રણેય સેના અધ્યક્ષ પણ આ બેઠકની અંદર છે। રક્ષા મંત્રી છે, વિદેશ મંત્રી છે। વિદેશ મંત્રી ભારતમાં નથી, જેથી તે આ બેઠકની અંદર હાજર નથી, પણ ક્યાંક ને ક્યાંક ફાઇનાન્સ મિનિસ્ટર અરુણ જેટલી અને રાજનાથ સિંહ ગૃહમંત્રી, આ તમામ લોકો આ બેઠકની અંદર ઉપસ્થિત છે। એક રણનીતિ બનાવાઈ રહી છે। હાલાકી ભારત સરકારે પાકિસ્તાનના જે નિર્ણય છે કમાન્ડરને પાછો ભારત મોકલવાનો, તેનું તો સ્વાગત કર્યો છે, પણ ક્યાંક ને ક્યાંક ભારતીય ત્રણેય સેનાના જે સ્પોકપર્સને જે હિસાબે પ્રેસ કોન્ફરન્સ કરીને સાફ કહ્યું કે ભારતની લડાઈ જે છે તે આતંકવાદ સાથે છે। અગર જ્યાં સુધી પાકિસ્તાન આતંકવાદનો હાથ પકડવાનું બંધ નહીં કરે ત્યાં સુધી આ લડાઈ ચાલુ રહેશે। એટલે ક્યાંક ને ક્યાંક ઇશારો સાફ છે કે જ્યાં સુધી પાકિસ્તાન આતંકી સંગઠનો ઉપર ઇશારો સાફ છે કે જો પાકિસ્તાન આતંકી ગતિવિધિઓ બંધ નહીં કરે તો ભારત આ રીતે તેમને જવાબ આપતું રહેશે। હિતેન, આભાર આપનો અમારી સાથે જોડાવા બદલ।